જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારમાં આપણે ચડીએ છીએ ગિરનાર. આગળ બ્લોગ જોયો છે, તને ખબર હશે આપણે જૂનાગઢ આવ્યા હતા. હવે આજે અત્યારે ગિરનાર ચડીએ છીએ. ઘણું ચડી ગયા છે. સવારના 5:30 ચડવા વળગ્યા હતા. અત્યારે 6:15 વાગ્યા છે. ત્યારે સવારે વહેલો બ્લોગનો શરૂ થયો. ઘણું ચડી ગયા છે. વ્યૂ તમે જોઈ શકો છો. હજી ચડવાનું છે. હજી 1500-2000 પગથિયા ચડ્યા છે. હજી ચડવાના બાકી છે બધા. ચાલો હવે જઈએ. આગળ જઈને પાછા ક્યાંક ક્લિપ લેશું આપણે. તો મિત્રો અત્યારે આપણે ગિરનાર ચડીએ છીએ. અત્યારે 5000 પગથિયા ચડી ગયા છે આપણે. હજી 5000 રહ્યા છે. અત્યારે આમ ઉપર હજી ચડવાનું છે. આમ દેખાતું હશે નહીં, વરસાદી વાતાવરણ છે એટલે આમ બધે વાદળ છે, કંઈ દેખાતું હશે નહીં. વરસાદી આગળ ઘડીક પહેલાં આવતો હતો, આપણે પલળી ગયા છે. વરસાદ સારો આવી ગયો. હજી 5000 રહ્યા છે. 5:30 નીકળ્યા હતા સવારે ચડવા. અત્યારે 8, 7:30, પોણા 8 વાગ્યા છે. 5000 ચડી ગયા છે. હજી 4,000 રહ્યા છે. 4-5,000. ચાલો જઈએ. અહીંયા અત્યારે બધા ફોટા પાડે છે. ફોટા પાડીને પછી પાછા આપણે ચડ્યા છીએ. 4-5,000 રહ્યા છે. આ સ્પીડ થોડી પકડી લે. તો મિત્રો આપણે ચડી ગયા છે ગિરનારનો ડુંગરો. અત્યારે ફૂલ પવન ને છે, અવાજ ઓછો આવતો હશે. ટ્રાફિક છે. આમ એમ તો બહુ ક્લિપ ના લેવાની. એક ક્લિપ આગળ નાખી હતી, જોઈ લીધો. ત્યાં ટ્રાફિક હતી, વિડીયો ઉતારવાના દેતા નતા એટલા માટે બહુ ક્લિપ નથી લીધી. હવે ઉતરીએ છીએ. આ તમે વ્યૂ જોઈ શકો છો ગિરનારનું. આ વાદળ છે એટલે હેઠે તમે દેખાતું હશે ને, એમ ફૂલ વરસાદી વાતાવરણ છે. તો ચાલો હેઠે જવાનું છે, ઉતરવાનું. અહીં આ સીડી હતી, આમ ઉપર થઈને ઉતરી ગયા છે આપણે. આમ છે મંદિર. એક ક્લિપ લીધી હતી, જોઈ લીજો. અવાજ ઓછો આવતો હશે. તો મિત્રો અત્યારે હવે આપણે ડુંગરો ઉતરીએ છીએ. અત્યારના 11 વાગી ગયા છે. અને અત્યારનો નજારો તમે જોઈ શકો છો. આપણે જૂની સીડીએથી ઉતરીએ છીએ. આ બધો નજારો તમે જોઈ શકો છો. વાદળ હશે, એરકું દેખાતું હશે નહીં. તમે વ્યૂ જોઈ શકો છો. ચાલો નીચે ઉતરી જઈએ. હજી તો ઘણો હશે ઉતરવાનો. 11 વાગ્યા છે. તો મિત્રો અત્યારે અહીંથી થઈ ગયું છે. રાતના 10:30-11 વાગી ગયા હતા ને સવારે આપણે ઉતરી ગયા હતા. પછી ક્લિપ નથી લેવાની. બપોરે 12 વાગે ઉતરી ગયા હતા ડુંગરો. 12-12:30 કે પછી ક્લિપ ન લેવાની. ત્યાં બહુ પછી ક્લિપ ન લેવાની. પછી બપોર પછીના ઉતરતા હતા, રખડતા હતા. અત્યારે આ બાજુ જૂનાગઢમાં નીકળ્યા છે ફરવા, આટો મારવા. હવે કાલે સવારે તો ઘરે જવાનું છે. અત્યારે આપણે આટા મારી છે. સવારે ટ્રેનમાં જવાનું છે પાછું ઘરે. અત્યારે અંધારું થઈ ગયું છે. 11 વાગી ગયા છે સાંજના. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રો. અત્યારે આપણે ટ્રેનમાં બેઠી ગયા છે. હવે જઈએ છીએ ઘરે. જૂનાગઢ કાલે ફરી લીધો. ટ્રેનમાં બેઠી ગયા છે. સવારે આગળ 8 વાગે બેઠી ગયા છે. બપોરે પૂછી જશું ઘરે. જેલવાળા જૂનાગઢથી નીકળી ગયા છે. તો ચાલો હવે જઈએ ઘરે. કાલે ડુંગરો ચડી લીધા હતા. હવે ઘરે જવાનું છે. ટ્રેનમાં બેઠી ગયા છે. અવાજ ઓછો આવતો હશે, પવન છે એટલા માટે. તો મિત્રો આપણે જૂનાગઢથી આવી ગયા છે. ટ્રેનમાં હતા આપણે. 3-3:30 આપણે ઘરે પૂગી ગયા હતા. અત્યારે તો 5 જેવું વાગી ગયું છે. 5 અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. કાલે ડુંગરો ચડી ગયા હતા સવારમાં. આજે પાછા સવારના નીકળી ગયા હતા. અત્યારે 3-3:30 ઘરે પૂગી ગયા છે. ત્યાં જાડા મોટા હરોડા હતા. અહીંયા 2 દી પહેલાં હાલો વરસાદ હતો. આ તમે જોઈ શકો છો, બધું લીલું છે. હજી વરસાદી વાતાવરણ છે. ત્યાં જૂનાગઢમાં ગિરનાર છે, ત્યાં ડુંગરો
જ્યાં 9,999 પગથિયા છે એ આપણે ચડ્યા હતા. પગુ થોડા આજે દુખે છે મોટા મોટા પગુ. અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. કેટલા ડુંગરો ચડી આવ્યા છે જુનાગઢનો ગિરનાર એ કમેન્ટ કરી દીધો. તો હવે ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ. તો આ બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.